રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. હલરનો આજે બીજો દિવસ કન્ટિન્યુ ચાલુ થવા જઈ રહ્યો છે. તો બાપુ ગયા હે સાંજે મૂકવા, રોકાઈ ગયા હતા. હવે અત્યારે જો આવવાની તૈયારીઓ હે ટૂંકમાં. હાલો આપણે જઈ હલઈને અને તાતા આવી જાય. જરાક ભૂકો ને આડાવરો કરી લઈને તાતા માણસો આવી જાય. પછી કરીને ચાલુ જોઈ. આજે ટૂંકમાં બાપુ રોકાઈ ગયા હતા એટલે હવે જો વહેલા આવે તો વહેલા આવે, કંઈ નક્કી નહીં. 8:30 વાગ્યા આસપાસ કદાચ ચાલુ થવું થઈ જાય હલર. હાલો ધીરે ધીરે કરી કન્ટિન્યુ મળીએ આગળ, થોડાક મોડે રાખ. ભાઈ જો બાપુ આવી ગયા અને આપણે ઓલો ભૂકો થોડો ખેવી નાખ્યો હતો અને ભૂકો જ કાઢવાનું કામ ચાલુ છે. તો પેલા ટૂંકમાં એ ભૂકો બધો નીકળી જાય ને તો પાછા ભરું ઉથલાવવામાં નડે નહીં. ભરું ઉથલે નહીં, આ વાહેના ભાગમાં જે ઊંચું થઈ જાય ને તો ભરિયા પાછા ઉપડતા નથી, ઉથમાં નથી થતા એમ. એટલે પેલા ભૂકો કાઢવા નિર્ણય લીધો અને ભૂકોની અન્ય રહેવા દઈ ને તો પાછો હાવ પાવડર થઈ જાય, લોટ થઈ જાય. એટલે પેલા એ કાઢી નાખી. હવે તો જાજો રહ્યો નથી, થોડોક જ છે. તો જો અહીંયા ભૂકાની ઢગલી થઈ ગઈ છે. આજ તો બા ને સોનલ આવી ગયા હે. આ ભૂકામાંથી નીકળ્યા હે એટલા ડેડવા. ચલો જાજો ભૂકો હે નહીં, હવે મારે ભર હારવાનું ચાલુ કરવું જો હે. બાપુ એ છેલ્લી વાટડી આપણે પાછળથી વાવી ને ધાણી, એમાં ચાલુ કર્યું છે પાણી. તો હાવ નદી કાંઠે છે ને આપણે જ્યાંથી શરૂઆત કરી ને ત્યાંથી બીજું પાણી ચાલુ કર્યું છે. એ કે 2-3 વાટડી લાવને હું પાઈ લઉં, અટાણે ફ્રી છે, કંઈ કામ નથી તે. ચાલો હવે મારે ભરિયામ રહેવાનું છે. રાજુભાઈ ને 2-3 બાઈઓ અહીંયા રહે. આજ તો સોનલે કદાચ રહે, વાંધો નહીં આવે. ને બા એ ઘડીક વાર ટેકો દે, કામ નથી ને ત્યાં સુધી. હાલો ધીરે ધીરે કરીએ આપણું કામ કન્ટિન્યુ. હા જય શ્રી કૃષ્ણ. એટલે પહેલેથી તો ક્યાંથી સંભળા હે ના ઈ ઓલી વાયવરે ભાગની નીકળી. રાજુ જોઈ થોડાક લોયા નાખી દીધા આમાં. હા ધૂળ વધારે હતી, હું કહું થોડુંક અલગ રાખે ને તો હલરમાં પેલા એને નાખવું હોય તો કામ આવે. ઈ તો હવે હા ભીન વરસ જ છે, ગારામાં જ થઈ છે એટલે કલર ના આવે ઉજરો બહુ. ના એવી ધોરી તો ના જ લાગે. ઈ તો બહુ ધોરો હે. માંડવો તો ઉમે થોડોક લાહો હોય ને એટલે કલર તો દેખાડે જ ધોરો તો. હાલો હવે જો ભૂકો જાજો હે નહીં, હું લઈ આવું ભર એકાદો કરીને ધીરે ધીરે ભરિયા ચાલુ. હવે હાલો ભાઈ આપણે જો આવી રીતના ચાલુ કરી દીધું હે ભરિયા હારવાનું કામ. ભૂકો કાઢી લીધો, હટાડો. હાલો આપણે પાછું જો ભર્યું આવી ગયું હે ને, ભર ઉપાડો ને એની જગ્યાએ વીણવાનું હોય, નીચે ડેડવા હોય ને તો એ બધા હું વીણું હા અને ભરું. સારું, આ બે મારા કામ. શું કે રાજુભાઈ, તમે કઈ વાતું નથી ને કહી રહ્યું તો તમારો અવાજ નહીં આવે. અવાજ મારો એકનો જ આવે. ખડ કરતા ઓછી થાય છે કે આમાં ધૂળ વધારે? તોય આમાં નથી આવતી. ક્યાં ધૂળ જ ના કહેવાય. હા 5-6 વીઘામાં ધૂળ આવી, બીજે બધે નહીં આવે. જોવાની મજા આવે. ઈ તો આ રેગલો લાંબો થાય નામી થઈ જાય. હવે આ તો કેવલ હોય ઉપાડ્યું. હા ના વજન નાનું. જોરદાર ભાઈ કામ એટલે આપણે ખુશ થઈ જાય. હા
આવી રીતના ઓરહીએ તો અમારે રાજુભાઈ થાકી જાહે. માંડવી થાતી હોય તો થાકે ના નડે. બાકી થોડુંક ધૂળવાળું હે, આપણે આ વાયવાળા ભાગનું છે ને થોડુંક ધૂળવાળું વધારે છે. અને બીજા નંબરમાં 128 નંબર માંડવી છે, 20 ની જારીએ વાવેલી હતી ને, એટલે ટૂંકમાં વલ આનો માપસરનો હોય. અને ભરું વારવામાં આપણે મોડું થઈ ગયું તો સુકાઈ ગયા હતા પાથરા. એટલે પાથરો મોટો લઈ જવો હોય ને માણસોને તો એ આવતો નથી, ટૂંકમાં છૂટો પડી જાય એટલે વિખાઈ જાય પાથરો. એટલે ટૂંકમાં માણસો થાકી જાય એમ. પાથરો મોટો મોટો આવે ને તો વાંધો ના આવે. જો વધારે પાથરા આવે ને તો માણસો એ ના થાકે ને. હા થોડીક ધૂળે હે ને, બાકી હા વલ નથી એટલે તમને અઘરું લાગે. આ પાથરો ના આવે હાથમાં. હા સીધી ધૂળ આવે, એ ઓલા ધૂળ હારે એ થાકી જાય. હાલો જોરદાર કામ છે. એકાદો ભર પીલીને બપોરા કરી લઈ. વધારે ઓર હાલે તો અહીંયા લોહી રાજુભાઈ પુરવારે ના કરી શકે. આ થોડુંક ધૂળ વાળું છે ને, એને આપણે અલગ રાખ્યું હે ખડખડની માંડવીથી. તોય રાજુભાઈ જો મિક્સ કરી નાખ્યું. આ ઢગલી થોડીક આ બાજુ અલગ. મેં કીધું હલરમાં આપણે ચોખ્ખી કરવા ધાર કે દેવી હોય ને તો થોડીક નદાઈ હોય તો સારું. આમાં એટલી ધૂળ કે કાકરી બહુ ઓછી છે. અમારા બા આજ આવી ગયા હે સવારના. જો ધૂળ હારે હે, ઓલી ફફુડી ધૂળ નીકળે ને અમારા બા ને હારવાની છે. રાજુભાઈ ની પીદોડી નીકળી જવાની છે. જી માંડવી થાય અમારે રાજ્યાને જ હારવાની છે બધી. થાયકો નથી ને, નહીં ને એમ ને. રાજ્યાનો થાક ઉડી ગયો હે. હાલો મારે ભર ખાલી થઈ ગયું, નાખી દઉં ન્યા. જો ભાઈ ભર અહીંથી ઉપાડી લીધો. અને અહીંયા જે નીચે હોય ને, જો કોઈ પાથરો રહી જાય હોય નીચેના ભાગમાં રહી ગયો હોય ને તો એ ઉપાડીને ભર ઉપર મૂકી દેવાનો. અને નીચે ડેડવા હોય ને એ વીણવાના. કેમ કે આ ભર પાછા ભર્યું ને તો અહીંયા ટ્રેક્ટર આવીએ એટલે એના વ્હીલમાં આવે એ બધા ભાંગી જાય ડેડવા. અને બીજા નંબરમાં જમીનમાં વયા જાય તોય પાછા જડે નહીં, ગોતવા વરી વહીમાં. એટલે હું જો આ લોહીનું લઈ અને ભર ઉપાડી અને જ્યાં સુધી હલાઈ ભર પડ્યો હોય ને, જ્યાં સુધી ખૂટો ના હોય ને ત્યાં સુધી અહીં વીણું. લગભગ તો વાહે લગો ભર્યા પછી ભર્યું વીણાઈ જાય, વાંધો ના આવે. અને 7-8 ભર ઉપડી જાય ને ત્યાં ઝીણકું લોહી છે એ ભરાઈ જાય છે. એટલે ડેડવા નીચે ખરે છે. તો આ 128 નંબર માંડવી વધારે ખરતી હોય એવું લાગે છે. કેમ કે ભૂર બહુ છે ને, એટલે હુકાઈ બહુ ગયું છે. એટલે કાંધું અહીંયા આમ હેલું થાય, અંદર ડેડવા ઓછા જાય છે. પણ ડાઠું મોટું છે ને એના લીધે હેલું થાય થોડું કાંધું. ઓલા ભાઈઓ એ બહુ ઓછું કરતા હતા, તારવે છે, મહેનત બહુ કરે છે. પણ તાતા કોક ડેડવો ભૂકંપ વયો જાય છે. મેં કાલ કીધું તું એની વારે. એટલે ભાઈને કીધું કે ડેડવા ભલે ઓછા જાય, કાંધું થાય એનો વાંધો નહીં, એક દી ભલે આપણે હાકી લેવું નિરાયતે. પણ થયો માલ આપણે રોગે રોગો ભૂકામાં વયો જાય. એમાં આજ હવારે અમે જોયું હતું એટલે અમુક ડેડવા છે ને ફૂલ ભરાઈ ગયા એટલે વયા ગયા હે. એટલે બાકી કોક ફોફા જેવા હોય ત્યાં જાય નડે નહીં, એમ ત્યાં જાતા જ હોય વરસના. નકરતા કાંધું કાઢવામાં 2 દી થાય, 3 દી આ અલર હાલશે ને 2 દી કાંધામાં. એટલે હાલો હું ધીરે ધીરે આ વીણી લઉં અને પછી ભર જાવ દે. લગભગ આ એક ભર પીલ લે હું ત્યાં બપોર થઈ જાય. હવારે ભૂકો કાઢ્યો ને 2-2.5 કલાક જેવું ભૂકામાં ટાઈમ ખાઈ ગયું. નકર કાલ 15-20 ભર નીકળ્યા હતા બપોરે. આજ નહીં નીકળે. આજ જો આ 14 ભર હતા. હવે 13 નીકળે કે 14 નીકળી જાય. જોઈએ ટાઈમમાં 12:30 થવા જાય, 12:23 થઈ. જોઈએ હવે 3 ભર પીલાય કે શું થાય 1 વાગ્યા સુધીમાં. હાલો પછી બપોરા કરી લઈ. રોટલા ભૂખા થયા એ કેતા હતા ભાણજીભાઈ, રોટલા ભૂખા થાય. બાઈ જલસા કરે, કોઈ લગનમાં ગયા, કોઈ રોટલા ઘડે. બપોર થઈ ગયું, બપોરા કરવા. જય શ્રી કૃષ્ણ. હા બાને અમારે ધડબથડમાં મજા આવે.
માંડવીનું કામ ને પાછું હું ત્યાં હોય તો જોવાય કે આ કેવું ખેલું થાય એમાં ઝીણું ઝીણું હોય તો બહુ ઉકલે કાંબા કોઈ બીબડી તારવવી કોઈ કણ વેણું ના ઓલું અહીંયા ઉકલે આમ વેણવાનું ને એવું ઉકલે એમ અમને તો એવું ના ઉકલે હા એ તો કહું હા એ અમને તો મૂર ના ઉકલે પણ ટૂંકમાં બહાર ને તો એવું હા ના ઉકલે એ ક્યાં જાય પછી ઉકેલવું પડે હા એટલે આ માંડવીનું કામ હોય ને કોઈને ના ઉકલે ને એવું તો કોક જ હોય હા એવું કોક જ હોય કે ના ઉકલે ને એવું ના હોય હા હું પછી ભારી અંગુર ના હોય ને તો વાટ ને અમુક ઓલા હોય ઈ તો બેગ દી હોય કે આપણે ઉપાડવી છે કે આજે ભરું કરવા પછી ચોખ્ખી કરવી વીણવી ઈ આ ફોરા કામ કહેવાય બધા એટલે ઈ હે ને પાછું અમારે ટૂંકમાં ઈ ફોરવું પડે ઈમાં મજા ના આવે આ ભરું કરવા આપણે માંડવી ઉપાડવી ને એમ થાય 2-3 દી ના નડે પછી ભરું કરવા ને એ તો માથાને ઝાટકો થાય નકર ઈ તો પાથરા પછી પાથરો લેવાનો જ હોય રોગો ઈ તમને લાગે મને તો એમ થાય કે આથી જ માંડવી ઉપાડીએ સારી પાત્રો ઉપાડવું ઉકલે જ પણ હું એ જ કહું ને કે માંડવી ઉપાડવી હેલ્પી પડે ભરું કરવા ના ઉકલે એમ ઘર કરવા નહીં જાય તોય ના હા એટલે જ કહું ને નકર ઈ કામ ફોરું હોય પણ ઈ ફોરું પડે એમ એટલે મજા ના આવે માંડવી ઉપાડવી તો વાકાને હા. ત્યારે કાંઈ થાય ને હા તો જ લોહી ઉપડે ને ખાલી આમ ના કરી જોરી લેવી મારે ના ઈ તો અલગ વસ્તુ બા એમ કહેતા હતા કે તને ટેકો દે એમ ટેકો એ દીકરી તો લેવાય જે ના મેં બે લોહી આમ જોયા કે લોહી જ નતા ખેંચી શકતો આ લોહી એક ના ખેંચી શકે તો વજન વાળું હે કાંબા માંડવી ઈચ્છા લોહીયા તો ઠીક કે મારા થેબડા સડે ઉમે સડે નહીં પણ એક જોરી પેલી નતા કહ્યું કે જોરી લેવડાવી શકતી એટલે જોરી તો લઈ જોરી ના લઈ શકો તમે વજન વાળી હે બા ના ઉપડે જોરી તો મુર ના લેવાય જોરી હોતું હલાય નહીં એકવાર તો હાલું હોય હા જોરી હોતું ના હલાય હાડી હગો તો તમે ઉપર નાખી ના શકો ના ઉપર ની કાંઈ લોહી ખેંચી જ નતા શકતા આમ આમ કરી હું તો હવે જો તમે કે પહેરે ને હવે સીધા નથી એકા ધૂળે વજન વાળી હાથી હેતી તમે હારો ઈ ફફુડી બહુ વજન વાળી હું થોડો આ બહુ મોટું શરીર ના ભરાવા થઈ જીવતા લોહી હે હા આપણે નકર હું ધૂળે બધું હોય ને ધૂળ વજન વાળી બધું હોય ને આમ ફેસાય ના હવે હા. એ પછી બેઠા ઈ તો તમે દૂધ હાલો જો બપોરા કરી લઈ પછી વરી કરી પાછું ધીરે ધીરે હાલતો હવા 4 વાગી ગયા ને અમારે જલિયું નીંદર બિંદર હપકાવીને આવ્યું જોઈને અણહાર ને કેમ પૂગી આવ્યો તો પર મને દેડવા વીરવા પડે ને આપણું ઘર નથી ઘર તો એ રહ્યું આપણું નજીક જ છે તો પર અહીં દેડવા તા વીરવા ડેડવા વીણવા પડે જોતા અહીંયા તાળની એટલે જો ભાઈ આવા ખરે ને ભર ઉપાડીએ ત્યાં એ મારે ને જલિયાને વીણવાના છે જો ભર અહીં બાજુમાં રાખ્યો ઉપાડે હાલો વા ખાલી થઈ જાય ને ત્યાં તો અંબે અહીં વીણી લે એટલા ભર ઉપાડ્યા ની બધું ચોખ્ખું થતું આવ્યું ને હજી આપણે હેરંગ જો અહીંયા હજી એક લાઈન છે ટૂંકમાં હજી આપણે ટોટલ 34 ભર બાકી છે 35મો પીલાય છે અને મારે ને જલિયાને જો અહીંયા આવી રીતના ચોખવાનું કરવાનું છે મિત્ર જો જાવ દેડવા આવા ખાતા જાય એમાં ચલો ભાઈ ખાતો જાય કે બાવા બાવા ખાતા જાય હા બાવા છે ને ચૂહી જાય છે ભાઈ તેલ અમારે એ અમારે એ ધ્યાન રાખવું પડે ને વેલેરું કાઢી લઈને તો બગાડ થતો હાર હે ઢગલામાં ધ્યાન રાખવું જોઈએ ને કે ડીડીટી નાખવી જોઈએ આમાં બાવા બહુ થઈ ગયા છે ભરૂમાં ટૂંકમાં જમીનમાં ભેજ હોય ને એના લીધે બાવું વધારે થાય નુકસાન કરે પછી અને તેલ ચૂહી જાય માંડવી છે ને ખોરી એ થઈ જાય અને ખાવામાં જયારે મજા ના આવે ખોરી થઈ જાય ખોરી દવા નાખવી પડે દવા નાખવી જો હે હાલતું વીણવા મન વાતુડા એમાં જલું એક વાતુડું બહુ એમાંથી ના વીણાય કોઈ દી હેઠાથી વીણવાના હે અને ભર ઉપર મૂકી દઈએ ને તો વયું જાય પાછું ભરમાં હા ભાઈ અમારે વીણવાનું કામ હાલે ને અમારે જલાભાઈનું ધ્યાન પડી ગયું જો
ટાચકા જેવો મસ્તીનો પાંદડીયો વીછી છે, જોઈ રહ્યો. આમાં બહુ ઝેર ના હોય, ઓછું હોય, પણ જોઈને આપણે બીક લાગે એવો હે. જો માથેથી જીવડા ભાઈ જે બાવા તો એ કઈ હલબલતો નથી, હાવ જ હૂતો હે. બોલ બોલ બોલ. જય શ્રી કૃષ્ણ, રામ રામ. જો જાય અહીં મને જરી ગયા જશે ને તો હું તમને કઈ જોવો હોય તો આવી જાજો. પાંદડીયો વીછી છે એમ કેવાય બુધી. પાંદડીયો વીછી. હાલો હવે જગરાક જગાડીએ ને આપણે દેડવા વીણી હાકી. સમજે થાકી ગયો લાગે હાવ જ. ચલા ભાગીએ તો પાટલીમાં ચડી જાય. ભાગતા તો થાકી ગયો માટે જરીને ઝેર કાઢી અને ભાઈ એ બાબા જરીને ઝેર. નંદ ભૈયાનું મને આવડતું નથી. તું સાની મનીનો દેડવા મનતા વીણવા ને કે તારું કુટક્યું તમારે કાઢવું જ જોહે. હબાવનું કાઢી જતા કાઢી એવી તને મારે બેહાડવો જ નથી ટ્રેક્ટરમાં. નકર એક લગન ગીત ગાય. હા ઓલું લગન ગીત ગા, મોર જાજે ઉગમણે દેશવાળું. હાલ મને ખમ્મા રે ખમ્મા મારા ડુવર કાના એ કાનુ રો રે બેઠો હે. ખમ્મા રે ખમ્મા એ કાનુ રે બેઠો હે. ગમતા ગમતા રજી રજી નિયા બાલ મંદિરે રે હું ગીત ગાયું તો ને પછી અમને ઠેકડા મારીને આમ કસરત કરવા દેતી હતી. એવું હોય ઠીક. હાલો ભાઈ જો માણસોની ગાડી ભરાઈ ગઈ, હાંજ પડી ગઈ છે, 6:45 વાગ્યા છે ને બાપુ જાય છે આજે. અને આજનો ઢેગલો જો બે રાજુભાઈ મિક્સ કરી નાખ્યો આખો, ખડખડનો ને વાયવારે ભાગનો. શું કેવું? બાપુને આવો મોકો કેદી મળશે? મોહિનિયા ને હાઠુભાઈ ને એટલા દી રહેવાનું. સાચી વાત છે. ના મને કહેતા હતા, મેં કીધું આજ તમે જઈ આવો ને હું હાટે કાલ જાય. તઈ તો શું કે બાપુને આવો મોકો કેદી મળશે? હા બાપુ જઈને માસીને ઘરે. તાર જાવું હે? તાર પપ્પાને માસીને ઘરે. બાપુની એ માસી ને તાર પપ્પાની એ માસી જઈને માસી ને ઘરે જાય. અટકર દે. હાલ અટકર ના દે એમાં લગે. હાલ હાલ હાલ. ખબર ના પડે. હા આવી ગયા મેન જો અટકર વાળા માણસ. બોલ બોલ હાલ તારું શું કેવું હે? કેટલા મળનો? લે અમે તને પૂછી તો અમે પૂરું. હાલ ભાઈ તને હમ ભાઈ ને હા જાવ લઈ જાય. બોલો આમ તો અહીંયા 39 ઉપાડી નાના મોટા ડેડવા હા અને ઉપાડીને કે આવત મારે ઓલી કેવી માંડવીની મોટા ડેડવા વેદા કે આવી આથી તો આવાથી કે વેદામાં કે મારે ખોખા થાય. હા ઘા જ કર્યું જવા દે ઘા કરવા વાળા ઘા કેટલો કે ના ના હું અહીંયા હાથો હાથો કેદી નો ધારીને બેઠો ને લઈ કે તન હમ પૂરું. ના પછી પર કાઢવાના. પછી ભરમાં હવે તન હો ના નીકળે કઈ. જો કેટલા નીકળ્યા હે? કાલ 40 અને આજ 36, 74 ભર નીકળ્યા હે. તો હવે 25 માં તન હો થાય. આજ કેટલા નીકળ્યા? 36. કાલ 40 નીકળ્યા. 36 ઓલ ભૂકો ખોટી કરી ગયો ને હજી કાલે એમને થાય નકર કાંધું નીકળી જાય. ખોટી થયા ને હા ચાર. 4-5 ભરવાર ને ખોટી થયા. તો કાલ બધું નીકળી રહેશે. હજી ઓલેથી આ રાખવાનું. કાંધું ના નીકળે. કાંધામાં તો નક્કી નથી હવે આ માણસોનું આવવાનું. બાકી ભાઈ જો આ ઢગલો હે. બધેમાં હરખી ધૂળ નથી. જી હવે શરૂઆતમાં હતી ને એવી ધૂળ બધેમ નથી. થોડાકમાં આવી છે. એમાં 10-15 ભરમાં બહુ ધૂળ આવી, બાકીનામાં એટલી બધી ધૂળ નથી. હાલો પાણી બાણી કર્યા બધાના ગરમ કે? હા એક પાણી થાય છે અને બીજું કઈ થામ હતું ને. ઠીક. હા હાંડો આયા છે. હા ઠીક. હા તે હાલો હવે વારા બદલાવ કે વારા બધા નાઈ લે. ઓલી માંડવીને ઢગલાને ધક્કો માર્યો.
ખાઈ હો જરાય કે એટલું બધું ડાઠું નથી આવ્યું એટલે પોલો તો નથી જ. જે ઢગલો છે એ નામી શેપ છે, મજબૂત જ છે એટલે બહુ વાંધો નહીં આવે. માંડવી થઈ જાય આ લગભગ 400 ઉપર હોય મારો અંદાજ એવો કહે છે. 400 450 જેવો અંદાજ છે મારો. હવે કાલ 150 કરવાની રહી, આપણે 600નો આટકર કરતા હતા. આમ તો હું 700 કહેતો હતો, હવે થાય કેટલી ખબર નહીં, પણ ઉપાડતા હતા ને તે દિન હું બધાને કહું કે 700 જડવજડ થાય. અને મારા કાકા ઝીણકા વીરા કાકા છે ને એ આવીને કહેતા હતા 800માં 1 મણ ના ઘટે. હા તો મારા કાકા 100 મણ તો વધારે કહે જ. હા હોતા વધારીને કહે જ ઉમે કાકા. હાલો મસ્તીનો ઢગલો નામી થયો હે. ભગવાનને જે દેવું હે ને મણી કે ખબર પડી જાય. આ તો બધી અટકરું હે. હા લાલાને હજી મેળમાં આવ્યું નથી. અમારા મોટા કાકાનો છોકરો છે ને હોસ્પિટલ દાખલ હે. 5-6 દી થયા હે. ટૂંકમાં વેકેશન ખુલ્યું ને તે દી હોસ્ટેલ લઈને જવાનું હતું અને દુખાવો ચાલુ થયો. એપેન્ડી છે. એપેન્ડી શું કહેવાય? એપેન્ડિક્સ છે. એના લીધે ને ખોજા વધારે છે એટલે ઓપરેશનને થાય એમ નથી અત્યારે. હજી આજ 5 દી થયા છે દાખલ છે. અમને કોઈને ભાવ પૂછવાનું વેરું નથી. હાલો અટાણે ફોન કરું. એ તો મેં કાલ ઉલેથી વાત કરી. ઉલેથી મેં વાત કરી હતી. હાલો જરા કાકાને ફોન કરી લઉં અને બાકી હાલો આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈ. હલરનો આજે બીજો દિવસ હતો અને હજી કાલ આખો દી હાંકતા કાંધું રહી જાય. ભરું ત્યાં વહેલા પીલાઈ જાય ટૂંકમાં રૂંઢાડીએ, પણ કાંધા મુહૂર્ત થાય કે ના થાય એવું થાય. કેમ કે આ ભૂકો ખોટી કરીએ, નકર કાંધું ઘણું નીકળી જાય, પણ ભૂકો છે ને એ ઓછામાં ઓછી 2-2.5 કલાક ખાઈ જાય. એટલે હાલો કાલનો દી આમ નામ ખેંચી લઈ, પછી જોવાય વળી આગળ જે થાય. માણસો જડીએ કાંધું કાઢી લે હું, નકર ધીરે ધીરે ઘર મેળે કાઢ્યા રાખીએ. આપણે હવે હું ઢાંકવા જેવું થઈ જાય અને વળી એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે. કેવીક મજબૂત થાય, અરબ સાગરમાં જાય, પછી કેવીક મજબૂત થાય, કીમણી આગળ વધે એ જોવાનું રહે. હા તો અમે ઢાંકવા ઢૂંઢવામાં જ રહેવું. હાલો અટાણે માઇકને કંઈ હચવાતું નહોતું તે રોગો વિડીયો બનાવ્યો છે. તો હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.